નમસ્કાર. આજે આપણે ભારતની ઔદ્યોગિક સફરની એકદમ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એક એવી વાત જેમાં આપણે એ શોધીશું કે આખરે આપણી ફેક્ટરીઓનો મજબૂત પાયો ક્યાંક ખોવાઈ કેમ ગયો. ચાલો આ રસપ્રદ કહાણીને સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એવું કેમ છે કે ભારત સોફ્ટવેરની દુનિયામાં એક સુપર પાવર છે, પણ જ્યારે વસ્તુઓ બનાવવાની વાત આવે એટલે કે મેન્યુફેક્ચરિંગની, ત્યારે આપણે આવા જાયન્ટ નથી. આ જે વિરોધાભાસ છે જેની પાછળના કારણો આજે આપણે ખોળવાના છે. આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, ભારતના ઔદ્યોગિક ઇતિહાસમાં. સાચું કહું તો આ સફર કોઈ રોલર કોસ્ટર રાઇડથી ઓછી નથી રહી, જેમાં જબરદસ્ત ઉતાર ચઢાવ આવ્યા છે. જુઓ, આ 4 તબક્કાઓમાં જ આખી કહાણી છુપાયેલી છે. આઝાદી પછી પહેલા 1.5 દાયકા સુધી તો ભારે ઉદ્યોગો પર ખૂબ જોર આપવામાં આવ્યું, પણ પછી યુદ્ધો અને લાયસન્સ રાજ એટલે કે કોઈપણ ઉદ્યોગ શરૂ કરવા માટેની એટલી બધી સરકારી મંજૂરીઓ કે માણસ થાકી જાય, એના કારણે આપણી ગાડી ધીમી પડી ગઈ. 80ના દાયકામાં થોડી ગતિ પાછી આવી અને પછી 1991માં જે આર્થિક સુધારા થયા એણે તો આખી ગેમ જ બદલી નાખી. તો આ આખી ઐતિહાસિક રોલર કોસ્ટર રાઇડનું પરિણામ શું આવ્યું? આપણા ઔદ્યોગિક માળખામાં એક બહુ મોટી ખામી રહી ગઈ. એક એવી ખામી જેને આપણે કહી શકીએ ગુમ થયેલ ફેક્ટરી ફ્લોર. ચાલો આ શું છે એને બરાબર સમજીએ. સામાન્ય રીતે કોઈ પણ દેશનો વિકાસ કેવી રીતે થાય? પહેલાં ખેતી, પછી ઉદ્યોગ એટલે કે ફેક્ટરીઓ, અને પછી સર્વિસ સેક્ટર. પણ ભારતે એક અનોખો રસ્તો પકડ્યો. આપણે ખેતીમાંથી સીધી જ સર્વિસ સેક્ટરમાં, ખાસ કરીને આઈટી અને સોફ્ટવેરમાં છલાંગ લગાવી દીધી. વચ્ચેનો જે મેન્યુફેક્ચરિંગનો મજબૂત પાયો બનવો જોઈતો હતો એ આપણે મોટાભાગે ચૂકી ગયા. અને આ સેક્ટોરિયલ જમ્પની અસર આંકડાઓમાં સાફ દેખાય છે. આજે પણ ભારતની જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો માંડ 17%ની આસપાસ છે, જ્યારે આપણી સરખામણી જેની સાથે થાય છે એ ચીનમાં આ આંકડો 30% કરતાં પણ વધારે છે. બસ આ એક તફાવત જ ઘણું બધું કહી જાય છે. હવે આના કારણે એક બીજી બહુ જ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ. ભારતમાં કાં તો ટાટા રિલાયન્સ જેવી એકદમ વિરાટ મોટી કંપનીઓ છે, અથવા તો કરોડો નાના ઘરમાં ચાલતા ઉદ્યોગો. પણ આ બંનેની વચ્ચે જે મધ્યમ કદની કંપનીઓ હોવી જોઈએ, જે સૌથી વધુ નોકરીઓ બનાવે છે અને અર્થતંત્રને મજબૂતી આપે છે, એમની સંખ્યા ખૂબ ઓછી છે. આ જ છે મિસિંગ મિડલની સમસ્યા. જરા કલ્પના કરો, એક બાજુ અંબાણી અને ટાટા જેવા ઉદ્યોગ જગતના મહાકાય, અને બીજી બાજુ ગલીમાં ચાલતા લાખો નાના એકમો. પણ આ બંનેને જોડતી કડી ક્યાં છે? આ બંનેની વચ્ચે એક બહુ મોટી ખાઈ છે, જ્યાં હજારો મધ્યમ કદના ઉદ્યોગો હોવા જોઈતા હતા, પણ એ નથી. અને વાત અહીં જ નથી અટકતી. બીજી પણ કેટલીક ગંભીર સમસ્યાઓ છે, જેમ કે આપણે રોજબરોજના વપરાશની વસ્તુઓ તો બનાવીએ છીએ, પણ એ વસ્તુઓ બનાવવા માટેની જે હાઈટેક મશીનરી જોઈએ, એના માટે આજે પણ આપણે વિદેશ પર નિર્ભર છીએ. ઉપરથી મોટાભાગના ઉદ્યોગો દેશના પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં જ વિકસ્યા, જેના કારણે પ્રાદેશિક અસમાનતા પણ વધી છે. તો હવે સવાલ એ થાય કે દેશના ઔદ્યોગિક સ્વાસ્થ્યને માપવામાં કઈ રીતે આવે છે? શું કોઈ થર્મોમીટર છે? ચલો અર્થતંત્રની નાડી તપાસીએ અને એના કેટલાક મહત્વના આંકડાઓને સમજીએ. આના માટે સૌથી મહત્વનો માપદંડ છે આઈઆઈપી, એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. સરળ ભાષામાં કહીએ તો આ આપણી ઇન્ડસ્ટ્રીનું દર મહિને આવતું એક રિપોર્ટ કાર્ડ છે, જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSO બહાર પાડે છે. આ રિપોર્ટ કાર્ડ બતાવે છે કે દેશની ફેક્ટરીઓમાં ઉત્પાદન વધ્યું કે ઘટ્યું. હવે આ આઈઆઈપી બને છે કેવી રીતે? એમાં મુખ્યત્વે 3 ક્ષેત્રો છે: મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ એટલે કે ખનન, અને વીજળી. પણ આમાં સૌથી મોટો હિસ્સો લગભગ 78% તો એકલા મેન્યુફેક્ચરિંગનો જ છે. આનો સીધો મતલબ એ થયો કે જો મેન્યુફેક્ચરિંગ થોડું પણ ડગમગે તો આખો આઈઆઈપીનો આંકડો હલી જાય. હવે જરા આ આંકડા પર નજર નાખો. 40.27%. શું લાગે છે આ શું હશે? જાણીને નવાઈ લાગશે કે આપણા આખા ઔદ્યોગિક ઉત્પાદનનો લગભગ 40% હિસ્સો ફક્ત અને ફક્ત 8 મુખ્ય ઉદ્યોગોમાંથી આવે છે. જી હા, માત્ર 8. આને કહેવાય આપણા અર્થતંત્રના પાયાના પથ્થર. તો કયા છે આ 8 શક્તિશાળી ઉદ્યોગો? ચાલો એમના વજન પ્રમાણે ઉતરતા ક્રમના જોઈએ. સૌથી પહેલા રિફાઇનરી પ્રોડક્ટ્સ, પછી વીજળી, સ્ટીલ, કોલસો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, સિમેન્ટ અને ખાતર. અને હા, આ ક્રમ યાદ રાખવા માટે એક મજેદાર ટીપ પણ છે. RE, SC,
CNCF. ઓકે, તો આપણે અત્યાર સુધી સમસ્યાઓ અને તેના ઇતિહાસની વાત કરી, પણ હવે શું? આ બધા ઐતિહાસિક પડકારોનો સામનો કરવા માટે વર્તમાનમાં શું થઈ રહ્યું છે? ચાલો, સરકારના નવા એક્શન પ્લાન પર એક નજર કરીએ. હવે જે નવી રણનીતિ અપનાવવામાં આવી છે તેમાં કેટલાક મોટા નામ છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એટલે કે PLI યોજના અને PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન. આ બધી પહેલોનો હેતુ મેન્યુફેક્ચરિંગને જબરદસ્ત પ્રોત્સાહન આપવાનો અને જૂની માળખાકીય ખામીઓને દૂર કરવાનો છે. આ બધામાં PLI યોજનાને એક રીતનો ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે. એનો ફંડા એકદમ સિમ્પલ છે. તમે ભારતમાં વસ્તુઓ બનાવો, વધારે વેચાણ કરો અને સરકાર તમને એના પર સીધું જ રોકડ પ્રોત્સાહન આપશે. મતલબ કે સારું પરફોર્મન્સ તો તરત જ રિવોર્ડ. અને આ બધી મહેનતનો લક્ષ્યાંક શું છે? લક્ષ્ય બહુ મોટું છે. GDPમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો, જે અત્યારે લગભગ 17% છે, તેને વધારીને 25% સુધી લઈ જવાનો છે. આ કોઈ નાની સૂની છલાંગ નથી. આ એક ખૂબ જ મોટો અને પડકારજનક ટાર્ગેટ છે. આખી મહેનત પાછળની જે મોટી વિચારસરણી છે એ આ એક વાક્યમાં સમાઈ જાય છે. ધ્યેય એક જ છે: ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ બનાવવું, જ્યાં દુનિયાભરનો સામાન બને અને અહીંથી જ દુનિયાભરમાં નિકાસ થાય. પણ આખરે સૌથી મોટો સવાલ તો એ જ છે કે શું આ નવી ગેમ પ્લાન, આ નવી રણનીતિ ભારતનો એક ગુમ થયેલો ફેક્ટરી ફ્લોર ફરીથી બનાવી શકશે? શું એ મધ્યમ ઉદ્યોગોની જે મોટી ખાઈ છે તેને ભરી શકશે? આનો જવાબ તો આવનારો સમય જ બતાવશે.